वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। ભલે રામ રામ દરેક દીકરીઓને રામ છે, સેવકોને રામ છે, ચાલીને આવ્યા એમને ખૂબ રામ છે. આજ હાથમું નોરતું છે હે ને, હાથમું નોરતું છે તો તમારી માં કુળદેવી માતા, તમારા બાપ દાદાની પૂજેલી માતા હોય એ તમારી પર આયા જિલ્લાનું પ્રમાણ રાખે, ભક્તિ સેવાનું પ્રમાણ રાખે, આશીર્વાદ રાખે, કૃપા રાખે તમારા પર. અને ના મળી હોય તો મને પ્રાર્થના કરજો. કદાચ તમારી માતા ના મળતી હોય, ખોરેલી ના મળતી હોય, તમારા પિતરો ખોરેલા ના મળતા હોય તો મને માતાને પ્રાર્થના કરજો. દર ગુરુવાર આવો તો રવિવાર આવો તોય ખાલી મને પ્રાર્થના કરજો, માં મને નહીં મળતું, મને મદદ કરો, તમે મને માં હેલ્પ કરો. માં હું કરવા તૈયાર છું. માં જે કઈ આવે એ હું જોઈશ. માં હું કોઈને માથે પાડું, હું કોઈને કહું નહીં કે ભાઈ આ કુટુંબ ગોમ કે તારું મારું એ વાત કરવું. હું એમ કહીશ કે માં તું મારી અને હું તારો. ભાઈ કેટલા કહેવા માંગે સાવ છે કશું, કેટલા માનવા માંગે સાવ તો માં તું મારી હું તારો. બાકી આપણે બધું કોઈને ઓળખવાનું, રસ્તામાં કોઈને ઓળખવાનું માં બોલે રામ રામ તો હું કહીશ રામ રામ એમ કહીશ, બરાબર. અને કારું મોડું કરે તો એમાં કહે છે કે કારો કારો રાખે જિંદગી, ચાને ઉઘરો થાય એનો કલર ચાને બદલાય ના. એટલે આપણે રસ્તામાં જઈએ આજે કદાચ ઘણી દીકરીઓ દીકરાઓ આજે ભાઈ સેવિકો કઈક શેટીઓ નાખીને આવ્યા તો પેલો રસ્તામાં આમ કઈ રીતે જતો હોય બોલો. જેમ એને આખું ગુજરાત ભારત ચલાવવાનું નક્કી કર્યું હોય ને અને એને માથા પર દેવું ચડ્યું હોય બોલો. રસ્તામાં રામ રામ કશું નહીં બોલવાનું, આમ કઈને જયારે જોતો હોય કારો મેં થતો હોય બોલો. આ દીકરીઓને એવું ત્યારે એની આજુબાજુ કોઈ ગામની કુટુંબની વિરોધી હોય ને તો એ તરોકી તન જોતે નીકળીને બોલો એને ચો વીતતો છે એટલું બધું હે. પછી એને એવા આશીર્વાદ આલું કે આખી જિંદગી નખોદવા દે, બરાબર ને. જાણે તારું સારું થાય નહીં તો એ જ કહો, બરાબર. તને હેની વીતે છે, એના ઘરમાં એ ખાય છે, એની માતાની સેવા એ કરે છે, માતાની ગાદીએ દરબારે એ જાય છે. હવે તને હેની વીતે છે? વાત સાચી ખોટી? ના ના, તને તો ઉકેલા ખાય. ના ના, તારી કેવો આંખો ભરે થાય ને કે તારી આંખો ભરે તો તને જલ્દી હું ચશ્મા નંબર લઈ આલી એ કશું દેખાય નહીં. અમમ કરે અમમ આ શું છે એમ કરતી ફરી ભાઈ ગમો. વાત સાચી ખોટી? તારે મારા ભક્તને, મારા સેવકને કોઈ હેરાન પરેશાન કરે તો વિડીયોના માધ્યમથી કહી દઉં છું કે કોઈ પણ તમને ના આવડે તો કશું નહીં, પણ ખાલી હું દરેકને કહું છું વિડીયોના માધ્યમ, દરેક ગામમાં દરેક સિટી વિસ્તારમાં જણાવવા માંગુ છું કે રામ રામ ના બોલતા આવડે તો કઈ નહીં, કશું ના બોલો તો કઈ નહીં, ખાલી પ્રાર્થના કરજો. ખાલી પ્રાર્થના કરજો કે પછી હસી લેજો, બરાબર. પણ કારું મોડું કે આંખો તરફ બાડોહી કરવાની જવાની જરૂર નહીં, બરાબર. રસ્તામાં ઉભી નિંદા કરવાની જરૂર નહીં. તો પાડી દેશું એવા કોઈ એવા તાંત્રિક વિધિ કરવાની જરૂર નહીં, ને કે તમારી તાંત્રિક વિધિ કરી નાખી એની તો તારે નહીં થવાની, તો મારા દરબારમાં આવે એટલે કરી લો. થાય તો જાઓ, એ ઘરો બંધ કરીને આવીએ છે, જાઓ ભાઈ નામ લીંબા, તમારે કંકુ નાખવું હોય તો હે શમશાનમાંથી રખ્યા નાખીને મરદાની રખ્યા નાખો તો નાખ્યા જાઓ. થાય તો મને માતા કહેજો, જાઓ એને ઘેર કર્યું આ બેઠી. તમે કામંત્રો કરો છો તો તમારે ભોગવવું પડશે. મારા સેવકોને, મારા ભક્તને ભોગવવાનો વારો આવતો નહીં. આ મગજમાં ફિટ કરી લેજો. અને કઈ એવી તમારી કદાચ માતા હશે કે મારે મહાકાળીના હોમે થવા માંગે, કઈ એવી માતા છે કે મને કારખાના હોમી થવા માંગે, મને કદાચ ડેન્જર ઝોન મહાકાળી હોમી થવા માંગે, કઈ એવી માતા છે કે તમે અને એ જ માતા કહેતી છે કે એને ઝાપટ મારશે કે તું કઈ માતા હોમે મને મોકલો છો. કદાચ એવો એની માતાને રીઝવતો છે ને, ખીજવતો છે ને, તો એની ખુદની માતાને બચકું ખોલે પાછી વળી. કેમ? એ માતા મારે ગમું જો એક વખત આ તો મહાકાળી છે. હું તો જોનતું બીજી કોઈ કશે કદાચ કોઈ કહે ચુડેલ માતા કે કદાચ કોઈ તાંત્રિક કોઈ પ્રેત આત્મા એમ જોનતી હતી તો એટલે તઈ જીન પાછી વળી થપ્પડ મારે તું તો કહેતો તો ને અહીં મોકલું તારો વારો કાઢવો. વાત સાચી ખોટી? એમ દેવ કદાચ ન્યાય લેશે, એમ વ્યવહાર લેશે એમની જોડે. આ કોઈ ખબર જ નહીં, તો નહીં ખબર બસ આડે તો અત્યારે તો દીકરાઓ મારા નામથી કદાચ હું આગળ કરું ને તો ઘેર દીકરીઓ શું કરે ખબર? બીવડાવે છે મારા નામથી. નહીં બીવડાવતી દીકરાઓ, સાચું બોલજો. કઈક છે આવ્યો હો, મેં ખોરી કાઢ્યો છે. હું બધાને ઘેર જાઉં છું, મેં નથી કીધું બધાને ઘેરની મુલાકાત કરીશ. હે ભાઈ શું કરે ખબર? બિચારો ઘરમાં કોઈ ખાય ને તો મારા નામથી બીવડાવે. હું ડેન્જર ઝોનમાં આ કાઢીશું હો, એનું કર પાછા તું ને. એટલે આવું ના કરો. મેં આજ્ઞા નહીં આલી તમને નાટક કરવાનું, આવું કરવાનું આજ્ઞા નહીં આલી. તમારા જે અહીં શબ્દનું પાલન મારું કરો, અહીંથી જે કઈ તમને પ્રેરણા જ્ઞાન મળે એનો ઉપયોગ કરો.
અને એનો દુરુપયોગ ને દુર્વ્યવહાર કરો હું દરેકને કહું છું. અને પછી તમે મારા તો 2 વર્ષની 50 વર્ષ હાય હાય કરશો તો કશું તમારું સારું નહીં થાય. એનું કારણ તમે પોતે છો, એના જવાબદારી પોતે છો, હું નહીં. બરાબર? તમે અહીં કરી શું કરવા આવતા ખબર? મારું ડુપ્લિકેશન કરવા આવ્યા હોય તો એ ના કરો, ને કે તમારા ટોટિયાન માથું બધું એક પાનું લઈ જઈ. ખબર પડે છે તમને? ડુપ્લિકેશન ના કરો. તમે ખાલી માતાજીના આશીર્વાદ લેવા આવ્યા, મારું ઘર સુખી, મારું પરિવાર સુખી રહેમાં અને હવે બધા ખુશ રહી એમાં આશીર્વાદ આવે. તમે શું કામ આવો? હું આવો છું મારા? હું તમને શીખાડું છું? ના, હું તાંત્રિક છું, તમને શીખાડું છું. તમે ઘેર જઈને કઈક દીકરીઓ મારો દુરુપયોગ કરે છે, દુર્વ્યવહાર કરે છે, મેં ચા પાડીશ તમને. મેં તમને જેટલું કીધું કે જેટલું તમારા દેવનું કોઈ નિવેદ હોય એટલું જ કરવાનું, નિવેદ કરવાનું, બાકી બીજું કશું હરી કરો. પછી એ જ ફીલું તમારા ઘરમાં પે છે તો મને માતાને કહેતા નહીં કે તમારો ભાઈ બનશે. તમને ખબર છે કે હું આવ્યું? એમ બોલો, હું આવ્યું ખબર છે? ચાલો ધૂન આવી, દાખલા તરીકે એક વખત ધૂન આવી ગઈ, ચાલો હડો હું છે ઓળખી લો, હડો એની ઓળખાણ કરો. એ ધૂનમાં વાળું દેવ છે ને એ એના 1 લાખ નામ હશે. કેટલા? ઓરિજિનલ નામ નહીં આવે. ચાલો હું માતા કહું છું, હું માતા બોલું છું, પ્રૂફ બોલું છું, સબૂત બોલું છું જાતે. અહીંયા 1 લાખ નામ હશે પણ સાચું તમને નહીં કે જાઓ, પણ તમને દરી લોટ જેવા કરી નાખશે. સમજે કે નહીં? તો એને તમે રીઝવવાની કોશિશ કરો નહીં. અહીંયા આગળ હું એને બહાર પાડું છું, હું એને જાહેર કરું છું કે આ જ છે તો એને મોનું પડે ખા, હું માતા હું જતી આવું, મને માફ કરતો. બોલે કે નહીં બોલતી? તમારા સામે ક્યારે માફી મજી આવીએ? પૂરતી અંદર કોના હક આવતા હરો વારો તાર ઘેરે હું આવતા સોરા તો ચીટકી ભર્યા કર રહું નહીં. જા કોને બનાવશે? બોલો શું થાય છે હવે? તમને એવું લાગે કે અમે સારું કરીને આવ્યા, પણ એક કદાચ તમારે ઘેર પાછળ આવી જશે. બોલો કેમ? કે તમે તો શું કર્યું? શું કર્યું? એક તો એનો વ્યવહાર ના થયો, ન્યાય ના થયો, એની ઓળખાણ ના થઈ, કશું જ થયું ના. એટલે એની આત્મા અધૂરી જ રહી ને, એનો જીવ તો અધૂરો જ રહ્યો ને. કે જે એને પૂરેપૂરું જે જાણવું જોઈએ, એને સમજવું જોઈએ. તું એવું કશું કે તું બધું જાણો છો, એટલે કહી દે હું કોણ છું. કહી દે. હા, તમે એમ કહેશો, ઘણા મનુષ્ય એવું કહેશે બધું જ જાણો છો. કહી દો, હા હું કોણ છું અત્યારે આ ગાદી પર. કહી દો કોણ છું ગાદી પર અત્યારે? કોણ કે તું? બોલ સાચું બોલજો, સત્ય બોલજે. હું કોણ છું પછી તમને ઓળખાણ આલું છું, પણ બોલો બોલ રતિભાઈ, હું કોણ છું? મારી ઓળખાણ નહીં થતી તો તમારી શું થાય? અને તમે બીજાની શું કરી શકો છો? કોઈ પ્રેતાત્માની ઓળખાણ કરી શકો છો? અલ્યા હું તમારા ગામની માતા છું, સતી માતા છું, રબારણ માતા છું. તમારા ગામની રબારણ માતા છું, સતી માતા છું. મારા હજારો નામ છે, લાખો કરોડો નામ છે. જોવા આ મારો પાવર છે. અહીં ઓળખાણ હવે? હા, એમ થવું જોઈએ. લાઈટ ના વીજળી જે પલકારા થવા જોઈએ. વાત સાચી ને? એટલે કહું છું કે માં કોઈને બી તમે નહીં રખતા, કોઈને છેડછાની મજબૂરી ના કરો, કોઈને દેવને એની પાછળ ના કરો, કોઈને મારા નામથી દાગ ધમકી ના આલો તો સારું છે. મારા નામથી દાગ ધમકી ના આલો કોઈને. બરાબર છે? કોઈને એવું થાય છે કે આ માતાજી આવું શીખાડે પેલું શીખાડે, એવું થાય પછી આ તો કુટુંબ ને વસ્તી ને. બરાબર છે ને? વાસ્તવમાં એવું કશું શીખાડતી નહીં. હું તમને એકદમ શાંત રહેવાની કોશિશ કરાવડાવું છું. એકદમ તમારા માઇન્ડને શાંત રાખો, એકદમ ગુસ્સીલા ના થાવ, એકદમ બિલકુલ ભક્તિ વાળા થઈ જાઓ, એકદમ ભગવાનને સેવા કરવા વાળા થઈ જાઓ. ક્રોધ વાળા તો બનતા જ નહીં. ક્રોધમાં નુકસાની છે. તમને ખબર છે? ક્રોધમાં અતિશય નુકસાની છે. કેટલાને ખબર છે? બોલો, ક્રોધ નું તો કોઈ ખબર જ નહીં. બધા ઝઘડા કરો તો શું છે? ક્રોધ નહીં. ના જરીક આગળમાં ક્રોધ કરો તો શું છે? બરબાદી છે તમારી. બધું જ ખલાસ થઈ જાય, નાશ થાય. લક્ષ્મીનો અને ધનનો નાશ થાય છે. ખબર છે તમને? તમે ક્રોધ કરો છો તમારા ઘરમાં, તમે કલેશ કંકાસ કરો છો તો નાશ પહેલા શેનો થશે? લક્ષ્મીનો નાશ થાય છે, અનાજનો નાશ થાય છે, કુટુંબનો નાશ, કુટુંબનો એટલે ઘરનો, વસ્તીનો, ઘરનો નાશ થાય છે, પરિવારનો. આ ધ્યાન રાખજો. ઘરનો પરિવારનો નાશ થાય છે અને બધા વેર વિખેર થઈ જાય છે. ખબર છે તમને? એટલે ક્રોધ જે છે ને, એ ક્રોધ છે ને એને પાલતા શીખી જાઓ. મતલબ એને વશમો કરો બને એટલો. કે આ ચાલે છે સતયુગ નહીં, આ કળિયુગ છે. હું છે રતિભાઈ? એટલે ક્રોધ તમે જેટલી ભક્તિ કરશો ને, હે ને, એટલો કળિયુગ તમારી જોડે આવશે. ખબર છે તમને? જેટલી તમે ભક્તિ કરવાની કોશિશ કરશો, જેટલું બી તમે ગમે તેટલું ભગવાનનું નિવેદન કરવાની કોશિશ કરશો, ગમે તેટલું તમે દિવસો પસાર કરવા થતો નહીં થાય. તમારી શું થશે? એ કળિયુગ ઘૂસતો જશે. અને જેટલા બી તમે હારો નહીં, અને જેટલા બી તમે ઊંડા ઉતરશો, અને જેટલો કળિયુગ તમારી પાછળ જશે, અને કદાચ તમે બિલકુલ મારા નજીક આવી ગયા છો તો કળિયુગ મન ભારી જાય એટલે સીધો ગાયબ. કારણ કે આ કળિયુગ દેવ સુધી પહોંચવા દેતો, કારણ કે દેવને ને કળિયુગને વચન છે. દેવને ને કળિયુગને વચન છે કે માં જો તમારી ભક્તિ છે અને જો તમારું નામ લેવા છે ત્યાં હું નહીં આવતા. બસ જો તમારું કદાચ માં માંસાહારી દારૂ હશે, જો દારૂ પીતા હશે ને તે છે એ જગ્યાએ જઈશ, બાકી જે આખું ઘર પવિત્ર છે એને ઘેર હું નહીં આવું. બરાબર છે?
પણ ઊંડાણમાં આ વાત છે. કઈ છે? ઊંડાણમાં છે. જ્યાં તમે ઊંડાણમાં નહીં જઈ શકતા, તમારું કામ નહીં આ. માત્ર ને માત્ર હું માતા જાણું છું, કારણ કે પાતાની જોગણી છું એટલા માટે. એ જ જોગણી છું કે ફૂલ પર બેહવારી ફૂલભાઈ જોગણી માતા છું. એટલે તમને ખબર પડે ને. એટલે માનો આંચલ છોડવો ગમે તેટલું થાય, ગમે તેટલા પાછળ પડ્યા હોય, માના આંચલ તરફ ભરે જેવું માનો આંચલ છોડવો નહીં. હું દરેકને કહું છું, દરેકને કહું છું. બાકી કર્યું એને કોઈ પૂછવું નહીં પડતું, એને કોઈ બોલાવવો પડતો નહીં. તમારા માથા પર અને તમારા નાક પર બેહેસ કર્યું. ખબર છે તમને? કઈ બેહેસ? કઈ બેહેસ ભાઈ? આ ગુસ્સો કઈ હોય છે? કેવળ બધા નહીં કહેતા નાક પર હોય છે એમ કે છે ને? હે ભાઈ, કઈ હોય છે? આને કંટ્રોલ કરતા શીખી જાઓ. દરેક દુનિયા વાળાને કહું છું, આને કંટ્રોલ કરતા શીખી જાઓ. જો તમારા ઘરમાં સુખ અને આનંદ માનવું હોય તો, બિલકુલ ખુશખુશાલી માનવું હોય તો, બિલકુલ જીવનના આનંદમય માનવું હોય તો આ કંટ્રોલ કરતા શીખી જાઓ. હું દરેકને કહું છું. બીજું બધું નહીં જોવો. તમારા ઘરમાં હું પડ્યું, કોણ આવ્યું, કોણ ખાવાયું, કોણ મારવા આવ્યું, કોણ ધૂલે છે, હું કરે છે, બધું થોડો મારા દરબારમાં આવતા જો. એ બધું મારે જોવાનું, તમારે નહીં જોવાનું. જાઓ. મને હું કીધું? મને હું કીધું? કદાચ સાચો હીરો છે ને ડુપ્લિકેટ છે ને, એ તમને હું પરખ કરી આલીને તમને આલ દઈ જાઉં. તમારાથી ના ઓળખાણ થાય તો સાચું ખોટું હું તમને ઓળખાણ કરીને આલ દઈ જાઉં તમારા હાથ. તો તમે અહીં આસ્થા અને ભરોસો વિશ્વાસ બનાવી રાખો તો થાય. બાકી તમે ઉઠાઉઠ કરો અને અહીંથી કૂદીને પેલી જગ્યાએ, અહીંથી કૂદીને પેલી જગ્યાએ જાઓ, તે તમારું કોમ નહીં. અને એ જગ્યાએ ના જતા હું તો ના પાડો છું. ખોટા ખર્ચાય ના કરતા, ખોટા ભાડો ના બગાડતા. બરાબર છે? સમજ્યા કે નહીં? બરાબર. પછી તમને હું મેં કદાચ માતાએ કશું ના બોલી, કશું ના કીધું તો હા જરૂરી છે હું તમને કશું નહીં કહું. એ તમારે ઝડપત રાખવી પડશે. બરાબર છે ભાઈ? 12 વાળા દીકરાઓને તમારે ઝડપત રાખવી પડશે કે ના, શેડો તો આજ લાવવાની છે. હું લાવું આખી દુનિયાનો જગતનો શેડો હું લાવીશ માતા. હું ડેન્જર ઝોન મહાકાળી લાવીશ. મને ખબર છે કે તમારા પરિવારમાં ચમચમ તમને એકબીજાને ખોધે પેલું કહેવાય ને, બળદને ખોધે પેલું હું નાખો છો? જુહરું. એ નાખતા આવડે છે મને. મને પુરવતા શેકોય પુરવતા આવડે છે. શેક્યો પુરવ છે ને બરદ્યાને, એ પુરવતા આવડે છે મને. પણ તમે શાંતિ રાખો તારે કે પછી તમે તો આગળ આ ગુરુ આવ્યો હો માં તો 4 ગુરુ અને 5 ગુરુ અને 6 એટલે કઈ ગણવા મળ્યા છે તમને? ના ના, મારી પર એહસાન કરવા આવશો તમે? એ તો આવતા જ નહીં. ના ના, આટલા આટલા લાખો કરોડોના ખર્ચા કરી અને હજુ સુધરતા નહીં. ના ના, તમને બુદ્ધિ ક્યારે આવશે? હે, તમને પાછલું યાદ નહીં આવતું કે અમે ઢોંગારા જોડે ધતિંગ કરી અને ઢોંગારાઓ અમને છેતરી ગયા, લાખો રૂપિયા લઈ ગયા. તો બાપ આ માં છે ને 1 રૂપિયો નહીં લેતી, કશું દોરો મોરસ નહીં કરતી, અંધશ્રદ્ધામાં નહીં રાખતી. બાપ તો કદાચ આ મારી માં હે ને, કદાચ મને હાથે 100% રાત્રે બી માથે હાથ મિલવા આવશે તો આવીશ. જાઓ, હું આવીશ. જાઓ, વાટ જોજો મારી, ખાલી મારા સમયની રાહ જોજો. તમારામાં તાકાત ને તમારો વિશ્વાસ ને તમારો ભરોસો, હું આવીશ તમારો મુરે. જાઓ, અને આવીશ તો આજ રૂપમાં આવીશ અને તમારી ખબર લઈને પાછી વળી દઈશ. જાઓ. અને ખબર તો ખબર, પણ કદાચ તમારા ઘરમાં કોઈ પ્રેત આત્મા, કોઈ કદાચ આસુરી શક્તિઓ વાસ કરી હોય ને તો આ ચૂંદડી ગાલ લઈને પાછી વળી દઈશ. હેરાન પરેશાન નહીં થવા દો. જાઓ. હું શ્રીફળ બીફળની ભૂખી નહીં કે તમે મને શ્રીફળ આલો ને આવડા હવાનો મય નાખો મય. એટલે એ તમારો ભાવ છે, એ તમારો વિશ્વાસ છે. બાકી તો મારે કાંઈ જરૂર નહીં. તમારું મન ચંચળ હોય અને તમારું દિલ ભૂર્યું હોય ને, એની માતા છે. અમને તો અમારું કામ કરવા દો, માતાનું તમને અમને કામ કરવા દો. પણ ના, તમે તો માતાજીને કીધું ને, તમારા મોડા તમે બોલો મારી માતા તને ને ખાઈ જશે આજે જોજે, એમ જ બોલે પાછા. એટલે હું એમ તો ખાવા આવું, હું તો કીધું જ નહીં ખાઈ જાઉં એમ નહીં બોલતા ગુસ્સામાં. મારી માતા તને નહીં છોડે. હા, તારી પેઢીમાં દાટ વળી જશે. આજે હું મારી માતાને મોકલો છું, જોઈ લેજે. હું મારી માતાને મોકલું છું. એ કુકડો બકરો લેવા પાછો. બોલો, બધા ભારણે એમ નાટક કરે. બોલો, તો માતા એ તો ના જીવે પછી એની બીરીને એને ચાપોટો મારતી બેઠા બેઠા. આ તને મેં આ શીખાડેલું? હે, શું કે માતા તને મેં આ નાટક શીખાડેલું? ધતિંગ કરવા મોકલ્યો છે તને મેં, એટલે મેં તને જન્મ આલ્યો છે સૃષ્ટિ પર, આ ધરતી પર. હે, એની માતા એવું કે છે. અને તમે માતાને આખી જિંદગી પાપ કરો અને પછી કે માં તું આવીને હજુ ચો હું ચોથી આવે તો નવરી છે તે આવે? ના ના, નવરી બેઠી છે. તમે કાંડે જેવા કરવા મળ્યા છે, ચોથી માતા આવે કહો? હે, ચોથી આવે? કોઈને બી કોઈનો ભરોસો. દેવને કઈ રીતના પૂછવું, દેવને કઈ રીતના બોલાવો? આજ કદાચ દીકરાઓ ના ખબર હોય તો કાલે 8 નોરતા, કાલે 8મ કહેવાય, 9મ કહેવાય છે, 10મ કહેવાય છે. તો કાલે દીકરાઓ કદાચ એમની માતાઓના નામથી કદાચ હિતથી ભાવથી હવનનો હોમ કરશે.
કરો છો ને બધા? કાલે આઠમના હવનના હોમ થશે, પણ ચમચમ થશે. ચમચમ કરવાના. હવન બારવાની પ્રક્રિયા બતાવો. ચમચમ કરશો કહો, રીત બતાવો. નહીં ખબર હોય તો આજ બતાવી દો. ચાલો, મને ઈચ્છા થઈ છે હવન બારવાની ઈચ્છા થઈ. મને ઈચ્છા થઈ છે કે હું કહી દઉં તમને. ચમચમ કરશો? હે હે ના, હવન ચમચમ બારવાનું ખબર? સારી જગ્યા નહીં જોવાની, જો તો લેપી નાખવાનો અને પાણી ઢોળવાનું. પવિત્ર થઈ જઈ જગ્યા કે બોલો. એનામાં પવિત્ર પહેલામાં તો હોય જ ના. માતા કે તું પવિત્ર થઈ જી માતા કે પણ તારી પવિત્ર જાળવ ને, તારી પવિત્રતા જાળવ. પેલા તો વાતતામાં શું કરશે ખબર? આ બધું લેપી નાખશે, સોનો મેલ છે અને એની અંદર જીવ હશે કદાચ, ખબર હોય તો. જીવ નાના નાના જીવ હોય છે. લાકડામાં હોય, પેલા ગાયના છાણિયા હોય ને, ગાય હોય ને એના છાણિયામાં જીવ હોય. હે એ તો કશું જોવા જ નહીં. મય બધું આ તમે ખરેખર હવન કરવા બેઠા છો કે જીવનો જીવ લેવા બેઠા છો? પોક્યું ખરું તમારું હવન? તમારું પુણ્ય નષ્ટ થાય છે, તમારો ધર્મ નષ્ટ થાય છે. ખબર છે તમને? એક જીવ વરે એટલે એક તમારી આત્મા બરાબર છે. ખબર છે તમને? તમારી એ જોઈનીઓ બધી પસાર થઈને આયા છો. આ મકુતરું, મચ્છર ને પેલું જીવડું છે, ધનુડિયું, એમાંથી જ તમે આયા છો. એને તમે મશેડ કરો છો. તમને અવતાર મળી ગયો એટલે રાજા બની ગયા. ભાઈ એમ કહે કે ના અમને બનાવીમાં અમને અમે મશીન નાખીએ. બોલો શું કરીએ? બે ને ઝઘડા ચાલે છે અંદર. પણ હવે જેને જન્મ મળી ગયો તો ફરી અમારે માથાકૂટ તો થાય ના. પણ એને અહેસાસ ચાને થાય? જાને અંદર મચ્છર મારે ને તારે જાણે પોતે હોય ને તારો મશીન નાખ્યું, પતી ગયો. આ સાચી ને? એ જગ્યાએ તમે હોય તો, એ જ રૂપમાં તમે હોય તો બોલો શું કરશો? ખાને માફી માંગો? કોઈને કહેવા જશો? ગોમના સરપંચ ને કહેશો મને મારા કે બચાયો? ના કહેવાય. તારે હું મીત જવાય. એટલે જે કઈ કાલે હવન બારતા હોય, હવન નો હોમ કરતા હોય, અંદર કોઈ જીવાણુ, કોઈ પણ વસ્તુ અંદર એડ ના થાય, ધ્યાન રાખવું દીકરાઓ. ખબર છે તો દરેક ને? કોઈ પણ વસ્તુ ધ્યાન રાખવું. વત્તામાં દરેક દીકરાઓને પલોઠી વાળીને બેહવાનું. શું કરવાનું છે? આ ચમચમ બેહે. ચમચમ બેહો છો બધા? સાચું બોલજો. ચમચમ બેહો છો? આ કઈ વાસણ કહેવાય? કઈ વાસણ લઈને બેહો છો તમે? કઈ વાસણ રાજુ? હે કઈ દુર્ભાષણ આસન કે પછી? હે ભાઈ એટલે પલોઠી વાળીને બેહો. એનો નાનો કુંડ આકાર આલો. મંત્ર બોલવાની કોઈ જરૂર નહીં. મંત્ર બોલવાની કોઈ, તમને તમારા આત્મામાંથી જે નીકળે એ પ્રાર્થના કરવાની છે. તમને જે ભાવે એ પ્રાર્થના કરવાની છે. જે આવડી એ, બરાબર છે? જે આવડે કુંડ બનાવો. કુંડ બનાવો. કોઈ દીકરીને આગળ કરો. કોને આગળ કરો? પુરુષને અડવું. કુંવારી દીકરી હોય, કુંવારિકા હોય, એ દીકરીને ગાયનું છાણ મંગાવો. શું મંગાવો? આ પોકે છે ચમચમ. હું તમને કહું, આજ સુધી તમે કીધું ને માં તું તો હવે ખાવું તો હજુ રમવાના આવી. તમે ભૂલો કરીને બેઠા તો હું કરું? તમારી ભૂલ છે, મારી ભૂલ નહીં. પણ તમને એટલી ખબર કોને જગ્યાએ કોને શોભે અને કોના હાથે કોણ શોભે અને કોના હાથે કોને ધર્મ શોભે ને કોને પોકે. તો કુંવારી દીકરીને બોલાવીને એને છાણ એને હાથે લીપાઈ દેવાનું. શું કરવાનું? શું કરવાનું દીકરાઓ? સંભળાય છે? બારવાળાનો ટેન્શન ના લેતા. થોડોક જ ટાઈમ પછી ખુલ્લામાં જતા રહીએ આપણે એન્ટ્રી મારવા. બરાબર? થોડોક જ ટાઈમ છે પછી ખુલ્લામાં એન્ટ્રી મારીએ છીએ. ટેન્શન લેતા. હો પછી તો બધું દેખાશે. હું તમને બધું દેખાઈશ. મારી ચમચમ કરે નહીં. હા, છાણ લાઈ એના હાથે લીપાવાનું ગોર ગોર દીકરીના હાથે. વધતા એ દીકરી પછી કમ્પ્લીટ કરી નાખે એટલે તમારે એને દક્ષિણા આલવાનું. શું આલવાનું? થઈ આવું કોઈ હરી? દક્ષિણા ચો નકર સિંહો દારૂ જતો રહે આપણો. દક્ષિણા આલવા જઈએ તો મોન એક તો વન બારીએ છીએ, સિંહો દારૂ જાય આપણો. એ આલ લે તો 50 રૂપિયા. સાચી વાત? દીકરીને દક્ષિણા આલો 51 રૂપિયા, 101 જે આલો એ તમારે. અને એને એક વસ્ત્રદાન દીકરીને આલી દેજો. રૂમાલ મસ્ત તૈયારી કરો. જેના નાના કાલથી તૈયારી કરો. આ બે વસ્તુ આલજો અને એને પ્રાર્થના કરજો કે માં એ જગદંબા એ જોગણી છે. હું છે ના ખોડક પડે. તમે તમારી આત્માને અને તમારા કુટુંબને ઘરના પરિવારને ઓળખી જાઓ તો પછી તમે કેટલા બધા બેસ્ટ હોત, કેટલા બેસ્ટ હોત, સંસારમાં કેટલા બેસ્ટ હોત. પણ તમારે જ ઓળખાણ નહીં. અંદર અંદર બમ ફોડો છે એકબીજા પર, પથરા નાખો છે. તું મન માનું તને માનું એમ ચાલી રહ્યું છે. આત્માને ઓળખ્યા વગર ભાવનો ભેડો થાય
નહીં આવું ભજનમાં કહેવાય છે તો ત્યાં ઉભું રહેવું પડે વાત સાચી ને આત્માને ઓળખ્યા વગર કશું થાય પેલા આત્માને ઓળખો કે હું કોણ છું હું કામ આવ્યો છું હું કેમ આવ્યો છું મારે શું કરવાનું છે હું મનુષ્ય છું તો મનુષ્ય એટલે કેમ માં મનુષ્ય એટલે હું કામ આવ્યો છું માં અને મારે ક્યાં જવું હે માં પૂછ્યું કોઈ દાડો તમારી જાતને કોઈ દાડો પૂછ્યું એકલા એકલા વાતો કરો જાઓ એકલા એકલા વાતો કરો તમારી આત્મા જોડે વાતો થશે કરો છો કોઈ દાડો ના એકલા હું લેવા પેલા નફાટિયાઓ પેલા ગામમાં 4 જણા હોય ને દારૂડી એમની જોડે વાતો કરો લે બીજા શીખો બીજો મંગાઈ લે તું ઈ પી નકર તારી માના હમ ને તાર બૈરીના હમ બોલો આ એમ સારું થાય છે તમારું પેલું મહાભારત ખબર છે તમારું મહાભારત એમ લંખાય પછી આખું ગોમ કંટાળે વાત સાચી ને આવું ના કરો આ ભક્તિ તમારી છે હું માતા તમારી છું પર્સનલ છું મને પર્સનલ રીતે તમે મને ખાલી માંગો મને પર્સનલ રીતે તમે તમારી માંગને ઊભી કરો મને પર્સનલ રીતે તમારી ખૂબીઓ જે તમારી ચાહના છે મને કહો આ બધાની હું નહીં પર્સનલ છું આની છું આની છું આની છું આની એક એક જીવડાની માતા છું હું એક એક જીવડાની માતા છું ને એક એક જીવડામાં વાસ કરો છો તો હું એ જીવડાની માતા છું કુટુંબની ગોમની નહીં આખા જગતની છું જેટલા બી મનુષ્ય છે જેટલા બી પક્ષી છે આ સંસારમાં જે પશુ છે એમની માતા છું સમજ્યા કે નહીં બરાબર પછી ઓગરી આઈ ના મેલાય ઓગરી તારા પર મેં કરી તો તારે બીજી જગ્યાએ ઓગરી કરવાની નહીં વાત સાચી ને એટલે કઉ છું કે જે હવન કાલે બેહો તો આ દીકરીના હાથે અવશ્ય કરાવજો વત્તામાં આસન ગ્રહણ કરીને પલોઠ વાળીને બેહવાનું છે આસન ગ્રહણ કરો તો તાત્કાલિક આ તો દેતા તો એમ હરગાઈ દે બોલો કે આગળ અરે મારે ઘેર જલ્દી આવો તો પાછા એક કામ કરો 4 અહીં જાઓ 4 તો હજો હું કે 4 અહીં બારો 4 તો બારો હું દેતા હવન બારી તમે ના ના તમે કોઈ પણ વસ્તુ છે ખબર તમને કોઈ પણ વસ્તુનું જ્ઞાન છે પ્રાર્થના કરો બધાય ગોળ ગોળ બેસીને આસન લઈ લો અને અગ્નિદેવને પ્રાર્થના કરો કોને બધી તૈયારી કરીને અગ્નિદેવને પ્રાર્થના કરો સમજ્યા કે નહીં તો અગ્નિદેવ શું કરસ તો અગ્નિદેવને વરદાન આલેલું છે કોને અમે દેવોએ માતા અગ્નિદેવને કીધું તું કે તમારું મુખ ફાટશે તમારું મુખ જેવું તૈયાર થાય અને અંદર જેવું આહવાન થાય અમને પોકશે અમને પોકે સાની બધી અગ્નિદેવ સીધું અમને પહોંચાડે છે ખબર તમને કેટલા ખબર છે દીકરાઓ કેટલા ખબર છે તો અગ્નિદેવને પહેલા પ્રાર્થના કરો અગ્નિદેવને કોને કે ભગવાન મારી માં સુધી મારી માં હોભરે અને મારી માને કહેજો કે 9 દાડા કોને ઉપવાસ કર્યા હતા અને મારી માને કહેજો કે કદાચ 9 દાનમાં જે કઈ ભૂલ થઈ ને તો મારી માં અમને માફ કરે અમે કારા માથાના માનવી હતા પણ ભગવાન અગ્નિદેવ તમે પ્રગટ થાવ અને તમને પ્રગટ કરીએ છીએ અગ્નિદેવ તો મારી માં સુધી પહોંચતું કરજો નિવેદ તો અગ્નિ જ્યાં સુધી પ્રસરે ના ત્યાં સુધી નિવેદ અલાય ફૂલ પ્રસરવી જોઈએ કેવી ફૂલ આ તો ફૂલ તો ચોરી પણ જરી ખાલી સુરસુરી થયું ને એટલે બધું ઉપર અને બધું દાઢી ચાલે અને પાછા કે એ તો લાગી જશે કે પાછા લાગી જાય પાછા ધોમ કરી અને પાછા ફરી નાશ કરી દીધો હરી પાછો એ તમારું હવન પોકતું આ નાટક બંધ કરી દેજો આ જરૂરી નહીં એ તમારી માં ત્યાં ખાય છે એટલે કમ્પ્લીટ થાય પછી તમારી માને આલો કે એ માં એ અગ્નિદેવ રાજી રેજો મારી માને કેજો પહોંચ્યું અને 12 મહિને આલી છે માં અને કદાચ ના લે અને ભૂલી જઈએ તો માફ કરજો માં બોલે આવું કે દાડો ના અહીં તો હું માતા શીખાડો તો કરો ના કરો તો કઈ નહીં બુઆ જોડે જતા રહો હાજર દોના ફેદવા વાંધો નહીં ટેન્શન નહીં લેવાનું ભૂવો કે તારે ભૂત ને મંત્રી તો બાપ કહી ગયો બાપ ને લઈ આવો કાકો કહેજો કાકા ને લઈ આવો બરાબર હજુ કોઈ હગો રહ્યો છે હગાને જ લઈ આવો વાત સાચી ખોટી એવું ના હોય અને છેલ્લે ના રાખ તો પછી કુટુંબમાં તો ઝઘડા ચાલે છે દાચર લઈ લો છેલ્લે બીજું છોડો એમ કરીને ઝઘડા થો અને મરો બધા જેલમાં જાઓ પછી બધા મરો બધા કુટુંબમાં ભેગા થઈને લડો બધા ભેગા થઈને હું દરેકને ના પાડું છું આ ખોટું છે બધું ના કરો બધું તમારા બાપની તાકાત હોય તો આ જાઓ મારા દરબારમાં અસલ હું છે કહી દઉં તમને અને કયા કારણે કયો ભોગવી રહ્યો છે ને આ ગુના ખોટા હું કહી દઉં માતા કેટલા ગુના ખોટા એવો ભોગવી રહ્યો છે અને કોના કારણે કેટલા ભોગવે છે અને કોને ખોટું કર્યું તે હું કહી દઉં તમને આવું નહીં હોતું પ્રેત આત્માઓ તમારી જોડે શું માગે છે મુક્તિ માગે છે શું માગે છે આ હાથે શું માગે છે મુક્તિ માગે છે આ તમારે કરવાનું બીજો ના કરે બીજા નહીં હાલવાનું
તમારો બાપ હતો, તમારી માં મરી, તમારો દાદો મર્યો, તમારી બેન મરી, તમારી દીકરી મરી, હે તો કોણ મોક્ષે? કોના હાથે મોગે? તમારા હાથે મોક્ષે. આટલું કહી દીધું એટલું યાદ રાખજો. હું માતા કહું છું, તમારો એટલો છોડે નહીં અને તમને ક્યારે ભૂલે એનો જીવ તમારા આમ છે. કુટુંબમાં નહીં કઈ જગ્યાએ વાત કરે, એનો જીવ જતા જતા કકડે છે. શું કરશે હવે મારો પરિવાર, મારું ઘર શું કરશે? ભગવાન હું તો હેડ્યો, આ બોલે પતું ગયો. બોલો, હવે જીવ તો ત્યાં રહી ગયો, ત્યાં ભરાઈ ગયો. હવે હવે એ જીવ આવે તો શું કરે? શું કરે? રડે છે. શું કરે છે? રડે છે. કોની જોડે આવે છે? કોઈ દીકરી હોય, કોઈ ઘોડિયું હોય, કોઈ વ્યવહાર વાળો હોય, કોઈ ગોડો હોય, ગેલો હોય તો આઈને રડે છે. કોણ રડે છે? આત્મા રડે છે. હું કે છે? હું કે છે કે મને તમારાથી બહુ પ્રેમ ભાવ લાગણીઓ હતી, પણ ભગવાને સાથ ના લ્યો. કઈ નહીં, પણ કઈ નહીં, મને યાદ રાખજો, મને યાદ કરજો. બોલો, કેટલા કરે છે? કશું નહીં, બધું હરાઈને લ્યા હતા, જતું નહીં બધું. અને બીજા કુકડા ખાય છે મંદિરે મંદિરે. સાચી વાત છે ને? હેઠો બનાવી ઘરની પાછળ બીજા ઘરમાં હશે, અને બીજી માડીઓ તો ઘરમાં કુકડીઓ ખાતી હશે કારી કારી. આવા કારી 14 આવશે ત્યારે હું કારી બેઠી જોઉં છું. વાત સાચી ને? એટલે અંધશ્રદ્ધામાં નહીં રહો. ને કે તમે છે ને રોજ તમે હે ને ભુવાઓના શરણમાં જવાના જ છો, મને ખબર છે. ના ના, આ બધું નહીં કરો. આ જરૂરી નહીં, તમને પહોંચતું નહીં. આ બધું બંધ કરો, જરૂરી નહીં. હાસા દિલ, હાસા ભાવ વાળા, ભક્તિ વાળા બની જાઓ. આજ છે તમારા માટે, તો આજ કૃપા છે તમારી, તો બીજું કોઈ નહીં થવાની. વાત સાચી ને? હા, એટલે કોઈ પણ કાર્ય મારા પૂછ્યા સિવાય આ ગાદીનો આદેશ, આ ગાદીનું પાલન કરવું તમારી ફરજ છે. કોઈ પણ કાર્ય કરો એ પહેલા કરજો, કારણ કે હું જાગતી છું, ગમે તો જઈ શકું છું, ગુનામાં પડતા નહીં. બરાબર? અને તમે તમારી મનમાની કરતા જાતે કરી કે ના મારી નહીં ખબર પડે, આપણે જાતે કરી લઈએ તો એ મરશો તમે. એ ભોગવવા તૈયાર રહેજો. એ ગુનો તમારો, મારો ફાઇનલ તમારા માથે. બોલો, આ તમે જ ભોગવો છો. હું શું કરું? તમારા કામ નહીં થતા, કાર્યો નહીં થતા, તમે તમારી જ ભૂલ છે. બાકી ના કાર્યો થાય બને જ ના. આ કઈક દીકરાઓ આવીને જતા માનતા કરીને સટાસટ બસ પતી ગયું. અહીં શરણમાં મેલીને જતા રહ્યા. વજન મને જ કરી ગયા. હવે મારા વજન તો ઉતારવો પડે ને રતિભાઈ, તો ઉતારી આવું. હું કરું છું? હે વાત સાચી ને રતિભાઈ? એટલે એકદમ મનના હલકા થઈ જાઓ, હળવા થઈ જાઓ, એકદમ શાંત થઈ જાઓ, એકદમ ધીરજ રહો, એકદમ શાંત રહો, એકદમ નિર્ણય વિચારવાનું કશું બંધ કરી દો. માં તે કીધું છે ને, બસ શાંતિ શાંતિ. હે ભાઈ, શાંતિ. પિતૃઓને ધ્યાન રાખવું. દરેક વારંવાર કહું છું, પિતૃઓને પીપળો હોય ત્યાં જળ ચડાવવાનું રાખો. પિતૃઓને સૂર્યનારાયણની સામે પાણી ચડાવવાનું રાખો. પિતૃઓનું નામ લો. એ મારા પિતૃઓ જેટલા મારા દાદા વડાવા જેતા દાદા કુટુંબના ગામના બધા રાજી રહેજો. અમારા ઘરમાં કદાચ કોઈ ઝઘડો કલેશ કંકસ થતો હોય તો એમને આશીર્વાદ રાખજો, સારું રાખજો. પ્રાર્થના તો કરો, બોલે રાખો યાર. એ તો બધું થઈ જવાનું કઢાવો. હું માતા કહું છું, ડાયરેક્ટ થઈ જવાનું ઓનલાઈન. હું શું ને એટલે વાણી નહીં કે તમને એકલા થવા દઉં. અને હાથ જ રહીશું, ભણાવો જોડે જ રહીશું. તમને એકલા તો નહીં પાડું. તારે તમને ખબર તો છે, પણ તમે મોડે જેટલું બને એટલું તો કોશિશ કરો. પછી ઝઘડા કરો, ગારો ભોળો તો એ સારું લાગે. સાચી વાત છે? એ વધારાનું છે. પેલું શું થાય? ભક્તિ ઓછી, ગારો વધારે થાય છે. આ તો સાચી વાત છે ને? મને તો છે ને હવે ગારો ઓછી, ભક્તિ વધારે રાખો. હા, કેટલા રાખશે આવો? હવે કેટલા કરશે? કેટલા કોપી કરે તો બારો કશો તમે હાથ ઉસાડે કરો તો આપણે રાત્રે હિસાબ કરી લેજો. મનનો કઈક પાપ હોય તો રાત્રે હિસાબ કરી લેજો. કશો હતો નહીં. તમારો ભાવ તો ઓમ થઈ જાય કે માં આવી આ બાજુ જો એનું કોમ છે દીકરો, એનું કોમ છે જટાદારી પાવરફુલ, એનું કોમ છે. બાકી એમ સુરસુરી થઈને એમ કે માતા એમ થોડી આવે. બોલતો તમે માતા મારી નાખ્યો. ના ના, બોલતા તમે મને મારી નાખો એવું કોમ છે. તમે કઈક લઈને પડો એવું કોમ છે. હું તો તમારા હાથે તમારો ભરોસો આવ્યો તો તમે મને તો પાડો એવું કોમ છે. મને તો પાવરફુલ ઇન્સાન દીકરો જોઈએ, પાવરફુલ દીકરો જોઈએ કે માં આપણે બે જે થાય આવી જાય જોઈ લેશું. મેદાનમાં ઉતરે છે તો માં જોઈ લેશું. બરાબર છે? તું તો હું મારા જોડે, બાકી જે થાય આર કપા એનું કોમ છે. આ સુરાપુરાનું કોમ છે. એમનો ભાગવતમાં નહીં પૂછાયો. આગેવાલ વાળો એમને નહીં પૂછાયો. એની જોડે જોગાણી એમને નહીં રહ્યો. બાકી એ હોય ગોર એને ના ફેરા પડલો એને હું પડેલી હતી. ગાયો પેલા વાહન પડ્યા હતો, પણ એનું પોતાનું વિચાર્યું જ નહીં. એને સંસાર સેવાનું વિચાર્યું હતું. એટલે જોગાણીઓ જોડે રહેતી અમે. બરાબર ને? કે એને દગો કર્યો હતો. આગળ સ્વાન મારા અમાર હું વાત સાચી ખોટી? ભાઈ એને એનું ધર્મ ને કરમ નિભાવ્યું, એટલા માટે અમે જોગાણીઓ સાક્ષાત રહીએ આજે. એટલે એનું નામ બોલાય, એનું નામ
માર્કેટમાં ઓળખાઈશ અને કઈક દીકરાઓ હાચા હોય એને આજે એના ચોટલી પર બેહીન બેહે છે કે હું સુરજ છું ભાગવતનો આજે બી વખણાય છે કઈક દીકરાઓના દિલમાં વસે છે આજે સુરો કેમ કે સુરો એ એના જેવા જ છે એટલે સુરાને સુરો જ ગમે કાયર ગમતો સમજી લેજો સુરાને સુરો ગમે કાયર ગમતો નહીં કેટલાને બચાવવાનો કેટલાને વાળવા એવો જ ગમે એને સમજી લેજો અને સત્યમાં સાથ આલે એને જ ગમે એને બાકી જૂઠું બોલે એને ગમતો નહીં આજે કઈક દીકરાઓના કોરસ છે કઈક સુરાઓ કઈક સુરાઓ છે ભાગવત વાળા ધની હોય કે પછી રણુજાના પીર હોય કઈક છે એમની પર કૃપા છે ને છે એમ અમારી મહાકાળીઓ અમે હું કાળકા છું એમ કઈક ના ખોરે કઈક ના દીકરાઓને છે અમે એમનેમ ના હોય એમનેમ સંસાર ના હોય એમનેમ સંસારનો ત્યાગ નહીં કર્યો અમે માતાઓએ એમનેમ તો કર્યું નહીં બાકી તો ઉભા રોડે દેતા ચડાઈ એમ છે દેશમાં દેતા ચડાઈ એમ છે માતાઓ પણ અમારી ભક્તિ અને અમારા ભગવાનના આશીર્વાદ વચન છે બરાબર છે એનું આજ્ઞાનું પાલન કરીએ છીએ બાકી અમને બધું આવડે છે નાટક નખરા કરતે કે કોની જોડે કેવો વ્યવહાર કરવો અમને બધી ખબર છે ભાઈ અમારું કામ નહીં અમારું કામ તો માત્ર ને માત્ર હરેકનું કલ્યાણ હરેકનું ભલું થાય હરેકની કૃપા થાય હરેકનું ઘર સુખી રહે હરેકના ઘરમાં સુખ શાંતિ બને આનંદથી સુખી થઈએ મોજ કરે એવા છે આવા દેવસી અમે એવી માતાઓ છે ભાઈ આપ કેટલા અંધશ્રદ્ધામાંથી બહાર આયા રતિભાઈ તમે અંધશ્રદ્ધામાં છો મારા દરબાર મારા શરણ માં આવી ગયા ને તો આશરો મારો છે એ તમારો કદાચ હારો દાડો ઉગાડી જ બનાવો ભલે તમારા ઘરમાં કદાચ અંધારું હશે ને તો હારો દાડો હારો અંજુર કરી આવીશ બસ જાઓ મારા આશીર્વાદ વચન છે હાથમાં નોરતાનું કદાચ મારું વચન છે વેણ છે મારું મને રામ